વિચારો, એક છોકરી બિગ બોસના ઘરે જાય છે અને બહાર આવ્યા પહેલાં જ કરોડોનો બિઝનેસ સ્ટાર્ટ કરી દે છે. આ એ સ્ટોરી છે તાન્યા મિત્તલની, જે 800 સાડી અને 50 કેજી જ્વેલરી સાથે બિગ બોસમાં લઈ જાય છે. બધાને એવું લાગે છે કે બિગ બોસમાં એન્જોય કરવા ગઈ છે, પણ એની હકીકત કંઈ અલગ જ હતી. 800 સાડી અને જ્વેલરીને શો ગેસ કરો અને બધા કેમેરાને માર્કિંગ સ્ટેજ માટે ઉપયોગ કરે છે, અને પરિણામે લાખો લોકોને તેમની ડિઝાઇન ગમે છે અને તેમની ડિઝાઇન કરેલી સાડીને ખરીદવામાં આવે છે. અને રિયાલિટીમાં તાન્યાને શોને ફેમ કરવા માટે જ નહીં પણ બિઝનેસ માટે ઉપયોગ કર્યો. તાન્યાને જે લોકો જાણતા નથી તેને કહી દઉં કે ગિફ્ટ કાર્ડ બનાવનારી કંપનીની માલકીન છે અને જેમાં 350 વ્યક્તિ કામ કરે છે. તે પહેલાં તેમને કોલેજ પણ ડ્રોપ કરી દીધું કેમકે તે મેડમને તેમની ફેસિલિટી ગમી ન હતી. તેમના બંગલાના ટોપ ફ્લોરથી ગિફ્ટ કાર્ડનું બિઝનેસ ચાલુ કર્યું અને નીચેના 2 ફ્લોર ભાડે પણ આપેલા છે. તેમની મોટી ફેક્ટરીમાં ગ્વાલિયરના લોકોને એવું લાગે છે કે તે નાની દુકાન છે, પણ હવે એ વાત અલગ છે કે ત્યાં 350 લોકો કઈ રીતે કામ કરે છે. જો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરજો અને આવી નવી સ્ટોરી માટે કમેન્ટ કરજો. જય શ્રી રામ.